કોમેડિયન જ છે બાજુમાં, પણ ઘર જેવું અમારે. કહેવાય ને વાટકી વ્યવહાર જેવો સંબંધ છે, એવો ટાઈપનો. વાટકી વ્યવહાર કરવા જાવ તો ઝઘડો થાય ને. બધા જનરલી એવું કહેતા હોય કે પેલો સગો તે પાડોશી. તો તમારા પાડોશી વિશે તમે શું કહેવા માંગો છો? હું કઈ કહેવા નથી માંગતો. હગા તો છેટે હોય. ઇમરજન્સી હોય તો પેલા ઈ જ દોડીને આવશે, બીજા તો પછી મોડા આવે. બે પાડોશી છે, સામે પણ છે ને બાજુમાં પણ છે. સામે છે ઈ સારા છે, બાજુમાં છે ઈ ખરાબ. પણ ઓમ સારું છે, પણ ઈ બહુ બોયલા બોલ કરી રાખે નાની નાની વાતમાં. ઇમરજન્સીમાં ગમે ત્યારે તમે ઉભા રહ્યો તો એ ઉભો રહેવાનો. અમારા પાડોશી એકચ્યુઅલી ખરેખર સગા જેવા જ કહી શકાય એવું છે, કારણ કે રિસેન્ટલી જ મારા મધરને હમણાં એકવાર અચાનક જ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડી હતી, તો ત્યારે એમનો સપોર્ટ એવી રીતે જ મળી ગયો હતો. અમારી બાજુમાં બધા જાડેજા ઓરિજિનલ દરબાર જ રહે છે. હા હા. લગભગ હું વચ્ચે એક જ પ્રજાપતિ છું, પણ બધા વેરી નાઇસ અને એકદમ સરસ સ્વભાવના છે બધા, અને હંમેશને માટે મદદ માટે તૈયાર જ રહે છે. અમે ત્યારે પેલી જરૂર પડે તો અમે કહીએ પેલા આવી